તરમસિયા ગામે કોળી યુવકની હત્યા કરવામાં આવી છે। સુરેશ ડાભીની હત્યા કરવામાં આવી છે। કોળી સમાજના આગેવાનોમાં આક્રોશ છે, તો બીજી તરફ કોળી યુવાનની હત્યા થઈ હોવાના સમાચાર। ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની હાલ તો તપાસ જે છે તે હાથ ધરી છે। ભાવનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં બગનાળાની બબાલ હતી, એ બબાલ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા કે જ્યાં કોળી યુવકની હત્યા થતા ચકચાર મચી છે। ભાવનગરમાં એક તરફ કોળી સમાજના આગેવાનોમાં આક્રોશ છે, તો બીજી તરફ કોળી યુવાનની હત્યા થઈ હોવાના સમાચાર। તરમસિયા ગામે કોળી યુવકની હત્યા કરવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરાઈ છે। તરમસિયા ગામમાં સુરેશ ડાભીની હત્યા કરવામાં આવી છે। મોડી રાત્રે તરમસિયા ગામ નજીક દરગાહ પાસે હત્યા કરાયાની સમાચાર છે। માલકણા ગામના 4 શખ્સોએ સુરેશ ડાભી પર હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત થયા હોવાની શંકા જોવા મળી રહી છે। ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની હાલ તો તપાસ જે છે તે હાથ ધરી છે। ઘટનાની જાણ થતા કોળી સમાજના આગેવાનો જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી અને નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા કયા પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવી છે અને શું પ્રતિક્રિયા પોલીસે આપી છે, સાંભળીએ એમને। ગઈકાલના રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભરતનગરના તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે। જેમાં બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા, જે માલણકાના રહેવાસી છે, તેમના ભાભી ટેલરિંગનું કામ કરતા હોય, જે આ કામે મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી તરસમિયા વાળા છે, તો તેમને ભાભી જોડે છે તો એ કપડાનું ટેલરિંગ કામ કરવા માટે આપતા હતા। એટલે આ જે ટેલરિંગ કામ કરવા માટે મરણ જનાર આપતા હતા એનો હિસાબ કિતાબ બાકી હતા, એ લેવા માટે આ કામનો આરોપી આજે મરણ જનાર સુરેશભાઈની દુકાને જતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થતા આ કામનો જે આરોપી વિપુલ કાંતિ છે એને ઉશ્કેરાઈ દે અને પોતાની પાસે જે છરી હતી એનાથી મરણ જનારના પીઠના ભાગે તેમજ શરીરે ડાબા પડખે શરીરનો ઘા મારી દેતા આજે મરણ જનારનું મૃત્યુ થયેલ છે। આ બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે। ફરિયાદમાં બતાવ્યા પ્રમાણે એને મુખ્ય આરોપી તો જે આ છે વિપુલ કાંતિ છે, પણ ફરિયાદમાં જણાવ્યું છે કે 3 ઇસમો ત્યાંથી ભાગી ગયેલા હતા, પણ એ તો પોલીસ તપાસનો વિષય છે।